આ બધાનો હિસાબ કરો તો કેટલા થાય ખબર? એ બધો હિસાબ તમે પછી કરી લેજો. આ ખાલી 1 કલાકનું કામ કરું ને તો મને આ નોટ મળે 50ની. અને ભાવ ખબર છે અત્યારે કેટલો હોય? આના એકના ખાલી 3300 રૂપિયા ભારતમાં થાય. તમે કોઈને ઓળખતા હોય એને પૂછી લેજો કે સામાન્ય કામ ધંધો અથવા તો નોકરી કરીને ઇન્ડિયામાં તમે 1 કલાકમાં 3300 રૂપિયા કમાવ. તો આ બધાનો હિસાબ તમે કરવા જાવ તો કેટલા થાય? આ છે કેનેડા. મહાદેવ મિત્રો, બધા લોકોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. બહુ અગત્યનો વિડીયો છે, આખો વિડીયો જોજો. જે કંઈ માહિતી આપું, વાત કરું એ ધ્યાનથી સાંભળજો. જમાવટ જોઈ લેજો બધી બાજુ. આખા વિડીયોમાં તમને જે કંઈ વસ્તુ નવીન લાગે અથવા તો જોઈને બીક લાગે અથવા તો એમ થાય કે ઓહો, એ બધી વસ્તુના કેનેડામાં પૈસા મળે છે. આ કેટલો બરફ પડેલો છે, આ ચાલીને જવું હોય તો ન જઈ શકાય, તો એ સરખું કરવું હોય એના પણ પૈસા મળે છે. આ ચાલવા માટે અહીંયા ટાઇલ્સ રાખેલી છે, એનું સરખું કામ કરવું હોય એના પણ પૈસા મળે છે. જેટલો પણ બરફ આ દેખાય તમને, એ જ્યારે બરફ પડવાનું ચાલુ હોય ત્યારે આટલો જ બરફ રોડ ઉપર હોય છે. તો કેનેડા ગવર્મેન્ટની ફેસિલિટી અને બીજી સુખ સુવિધાઓને કારણે તરત જ બરફને હટાવી દેવામાં આવે છે કે જેથી કરીને જનજીવન ઠપ ન થાય, માણસો નોકરી ઉપર જતા અથવા તો પોતાના કામ ધંધા ઉપર જવામાં પ્રોબ્લેમ ન થાય. તો આ છે કેનેડાની ફેસિલિટી. તમારું પોતાનું વાહન હોય અને ડ્રાઇવિંગ રેકોર્ડ સારો હોય તો તમે તમારી જાતે પૈસા કમાઈ શકો છો. બરફ સાફ કરવાના પણ પૈસા હોય, ઘાસ કાપવાના પણ પૈસા મળે. બારોબાર જેટલા પણ તમને પાઇપ દેખાય છે મકાનની સાઈડમાં, એ બધા પાઇપલાઇનને લગતું કામ હોય એના પણ પૈસા મળે છે. આ બધા ઝાડ કટ કરવાના પણ પૈસા મળે છે. અને તમે લોકો જે કામ અને જે વાતને મજૂરી તરીકે ગણાવો છો, એ બધા કામ કેનેડામાં કરવાથી 10 દિવસમાં તમે એટલા પૈસા કમાઈ શકો જેટલા પૈસા તમે ત્યાં તમારા ગામમાં અથવા તો ઇન્ડિયામાં ઓફિસમાં બેઠા બેઠા 30 દિવસમાં પણ ન કમાઈ શકો. એટલા પૈસા અહીંયા એ બધી મજૂરી કરીને 10 દિવસમાં કમાઈ શકો. તો હવે તમારા ઉપર છે કે એને મજૂરી કેવી કે શું કેવું એ. કારણ કે તમે લોકો આવી નથી શકતા એટલા માટે તમારા માટે દ્રાક્ષ ખાટી છે. હું એ દ્રાક્ષ અહીંયા ખાઉં છું અને બીજા ઘણા બધા લોકો એ દ્રાક્ષ ખાય છે. અમને કોઈને એ દ્રાક્ષ ખાટી લાગતી નથી. આ છે દેશ કેનેડા, જોઈ લેજો. આ જ્યાં ચાલવાનો રસ્તો છે એ ગવર્મેન્ટના વાહનો આવે બધું સાફ કરી જાય. જે વાહન ચલાવવાનો રસ્તો છે એ બધો વ્યવસ્થિત રીતે સાફ થાય કે જેથી કરીને બધા માણસો પોતાનું કામ ધંધો અટકી ન પડે, નોકરી ઉપર જતા હોય તો પ્રોબ્લેમ ન થાય. વાહન વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, રોડ વ્યવસ્થા, આ બધું તમે જોઈ લેજો. આ રસ્તા ઉપર જેટલી ગાડી જાય છે એમાંથી કોઈ પણ એક ગાડીનો દાખલો લઈ લ્યો એટલે તમને ગળેથી ઘૂંટણો ઉતરી જશે કે અહીંયા મજૂરી હોય કે માણસો શું કરતા હોય. જોઈ લેજો, આ ગાડીઓ આવી અને એક દાખલો અને એક કોમેન્ટ કરીને મને કહેજો કે તમારા ગામમાં મર્સિડીઝ બેન્ઝ કેટલી છે. આ જોઈ લેજો, અહીંયા મર્સિડીઝ, બરાબર છે. તો મજૂરી કરતા કરતા તો મર્સિડીઝ ના આવે. આ કચરા ટોપલી છે, સરકારી છે. આવી જ રીતે બધાના ઘર ઉપર કચરા ટોપલી હોય છે. એને લેવા માટે ગવર્મેન્ટના વાહન આવે છે. તમે જોયું જ હશે અને તમને ખબર પણ હશે. પણ સિટીથી આવી જ રીતે દૂર કોઈના ફાર્મ હાઉસ કે કોઈના ખેતર હોય જ્યાં એ લોકોને લાકડાનો, લોઢાનો અને બીજો ત્રીજો ઘણો બધો ભંગાર હોય, તો એ લોકો એવી વસ્તુ અથવા એવા લોકોને શોધતા હોય કે આ બધો ભંગાર કોક આવીને લઈ જાય તો અમારે ક્યાંય જવું નહીં. તો આ બધી વસ્તુના પૈસા મળે છે. આ બધા કામ કરવા માટેના પૈસા મળે છે. તમારી પાસે આવડત હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને ઓળખાણ હોવી જોઈએ. જોઈ લેજો આ ગાડીઓ. ખાલી આ જેટલી ગાડી છે એના ઉદાહરણ તમે લ્યો તો આ જે કંઈ વિડીયોમાં વાત કરવામાં આવે છે એ તમારા માટે સમજવામાં ઉપયોગી થઈ શકે. સ્વાભાવિક છે કે મજૂરી કરતા હોય તો બધા લોકો ચાલીને જતા હોવા જોઈએ. કેનેડા ઇમિગ્રેશનના નિયમો અઘરા થઈ ગયા છે. એનો મતલબ એવો નથી કે કેનેડામાં મજૂરી છે. તમે લોકો આવવું છે છતાં આવી નથી શકતા એ તમે એવા સમાચાર બધામાં ફેલાવો છો કે કેનેડા જવાય નહીં. આપણે રસ્તો ક્રોસ કરીએ છીએ, જોઈ લેજો. ઘણા લોકો કહેતા હતા કે રસ્તા ઉપર તિરાડો હોય, તો આ રહ્યો આ રસ્તો, આ રહી આ તિરાડ. પણ તમારા મોઢામાં બટકો ભરાઈ જાય એવા થડકા ન આવે. અને આ બધી તિરાડો છે એ ઉનાળામાં રિપેર થાય. અહીંયા ટોટલ 3 કે 4 અલગ અલગ ઋતુ હોય.
શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાનખર, તો એ પ્રમાણે રોડનું મટીરિયલ હોય, સાથે થોડું એવું રબડ મિક્સ કરેલું હોય કે જેથી કરીને એ થોડી ઘણી તિરાડો હોય છે. પણ મોટા મોટા ખાડા જેમાં આખે આખું એક વ્હીલ વયું જાય એવડા ખાડા ક્યાંય ન હોય. તમારી સામે છે આ ગાર્બેજ પડેલું છે, એ આ સ્ટોરનું છે. એનો પોતાનો ટ્રક આવે, એ આ બધો ગાર્બેજ લઈ જાય. આ ગાર્બેજ નથી, પણ આ બધી લાકડાની સ્કીડ છે જેને પાછી વેરહાઉસ અથવા તો ફેક્ટરીમાં રાખવામાં આવશે કે જેથી કરીને નવો માલ સામાન લોડ આની ઉપર થઈ શકે. આ છે કેનેડાનો પેટ્રોલ પંપ, જોઈ લેજો. બધી ગાડી ખાસ જોજો, જેટલી ગાડી તમે જોવો છો એ બધી ગાડી જોજો. અને એવી ગાડી તમારા સિટીમાં, તમારા ગામડામાં કેટલી છે એ ખાસ કોમેન્ટ કરજો. અને પછી જ બધામાં ખોટો પ્રચાર કરજો કે કેનેડામાં મજૂરી છે. આ જેટલી પણ લાઈન તમે જોવો છો એ ગાડી ધોવડાવવા માટેની લાઈન છે. અહીંયા અંદર રોબોટિક મશીન છે, ઓટોમેટિક બધું થાય છે. આ આખે આખી લાઈન છે એ અહીંયા જશે અને સામે સર્કલ કે લખેલું છે એમાં સફેદ ગાડી અંદર એક દેખાય છે, એ ઓટોમેટિક વોશ થાય છે. તો આ બધા લોકો એ લાઈનમાં ઊભા છે. કેટલી મોટી લાઈન છે તમે જોવો છો. તો મજૂરી કરતા હોય તો એ લોકો આ ગાડી ઘરની બારોબાર રાખી પાણીની નળીએથી ધોઈ ન નાખે. તો અહીંયા ટ્રાન્સપોર્ટેશનનું, ગાડીઓનું અને ડ્રાઇવિંગ લાયસન્સનું કેટલું મહત્વ છે એ તમે જોઈ શકો છો. બધા કામ કરવા માટે ગાડી અને ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ. અને આ પેટ્રોલ પંપ ઉપર કેટલી ગાડીઓ છે એ તમે જોઈ શકો છો. કોઈ પણ દેશમાં તમે જાઓ, પોતાનું કામકાજ કરવા માટે અથવા તો નોકરી કરવા માટે અથવા તો પોતાનો બિઝનેસ કરવા માટે સૌથી પહેલા આપણે બે વસ્તુનો વિચાર કરીએ કે પોતાનું વાહન હોવું જોઈએ અને અનુભવ હોવો જોઈએ. વાહન આવી જાય, ડ્રાઇવિંગ લાયસન્સ આવી જાય, પછી આપણે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા મેઇન વસ્તુનો વિચાર કરીએ કે ખર્ચો કેટલો આવે. અને ખર્ચામાં પણ ખાસ કરીને કે એ દેશમાં પેટ્રોલનો ભાવ શું. તો આ તમારી પાછળ છે પેટ્રોલનો ભાવ, જોઈ લેજો. આ છે પેટ્રોલનો ભાવ, જોયું? તો આ છે કેનેડા. જે લોકો એમ કહે છે ને કે બધું આટલું મોંઘું હોય, આ મોંઘું તે મોંઘું, સૌથી મોટી જરૂરિયાત પેટ્રોલની હોય અને પેટ્રોલનો ભાવ તમે જોયો. તો હવે તમે કહેજો કે તમે જે વસ્તુઓને, જે વાતને અને જે કામને મજૂરી કરો છો, તો એ મજૂરી છે કે પછી તમે જે તમારા ગામમાં અને તમારા દેશમાં જે કરો છો એને મજૂરી કહેવાય? કેનેડામાં પહેલે દિવસે આવીને મેં $250 કામ કરેલું હતું. તમારી પાસે આવડત, અનુભવ અને એ કામ કઈ રીતે ગોતવું, ક્યાંથી ગોતવું એ તમને ખબર હોવી જોઈએ. હું મારો પોતાનો દાખલો આપું. કેનેડામાં આવીને પહેલા દિવસે મેં $250 કામ કરેલું હતું. અને બીજી એક અગત્યની વાત, આ ઘર છે, બાજુમાં મર્સિડીઝ પડી હોય તો પણ એને કોઈ તકલીફ થવાની નથી. અને તમારો દાખલો લઈ લેજો કે તમારા પાડોશમાં, તમારી શેરીમાં, તમારા ઘરની બારોબાર મર્સિડીઝ પાર્ક કરો તો પાડોશીને કેટલો પ્રોબ્લેમ થાય. બધા સેવાભાવી લોકો છે. તમે બહાર ગયા હોય, બરફ સાફ ન થાય તમારાથી, તો એ લોકો રિક્વેસ્ટ કરે, ફોન કરીને પણ પૂછે કે તમે 2-3 દિવસ માટે બહાર રહેવાના હોય તો હું બરફ સાફ કરી આપું. તો મિત્રો, આ વિડીયોમાં જેટલી પણ નોકરી, બિઝનેસ અને પોતાની જાતે કરી શકાય એવા કામ ધંધાની આપણે ચર્ચા કરેલી, એ બધી માહિતી ડિટેલમાં તમારે જોતી હોય, પગાર ધોરણ સાથે ખર્ચા સહિત બધી માહિતી જોતી હોય, તો આ વિડીયોને 400 વખત શેર કરવાનો છે, એ ટાર્ગેટ છે. જો 400 વખત શેર કરશો તો બીજો ભાગ આ વિડીયોનો આવી જશે, જેમાં ખર્ચા સાથે, પગાર ધોરણ સાથે એ બધી માહિતી હું તમને આપી દઈશ. કારણ કે આપણું ફેસબુક ઉપર 50,000 લોકો છે. થોડાક સમય પહેલા જ એક વિડીયો બનાવેલો હતો, -18 જેટલી ઠંડીમાં બરફના તોફાનમાં બહાર નીકળીને મેં વિડીયો બનાવેલો હતો અને ટાર્ગેટ આપેલો હતો કે આ વિડીયોને 1000 વખત શેર કરો. કારણ કે 50,000 લોકોમાંથી 1000 તો એવા હોય ને કે જેને ઇન્ટરેસ્ટ હોય અને સિરિયસલી આપણા વિડીયો જોવા માટે આવતા હોય. પણ એ વિડીયો ફક્ત 86 લોકોએ જ શેર કર્યો. એટલે મફતમાં બેઠા બેઠા બધી માહિતી બધા લોકોને જોઈએ છે. એવા લોકોનું મારે કોઈ કામ છે નહીં. જે લોકો સિરિયસલી કેનેડા આવવા માંગતા હોય, કેનેડા વિશેની માહિતી જે લોકોને જોતી હોય, એવા લોકો માટે વિડીયો બનાવું છું હું અને સાચી માહિતી આપું છું. તો આ વિડીયોનો ટાર્ગેટ છે 400 વખત શેર કરવાનો છે. જય માતાજી.